સુરતના પાંડેસરા વિસ્તારમાં તસ્કરોએ ફિલ્મી ઢબે એક જ્વેલર્સની દુકાનમાં ઘૂસી અંદાજે રૂપિયા 30 લાખથી વધુનું સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। પાંડેસરાના ગીતાનગર વિસ્તારમાં આવેલી ક્રિષ્ના જ્વેલર્સ નામની દુકાનમાં મોડી રાત્રે ચોરીની ઘટના બની। તસ્કરોએ દુકાનની ઉપરની છતનું પતરું કાપી અંદર પ્રવેશ કર્યો, ત્યારબાદ તિજોરી અને કાઉન્ટરમાં રાખેલા કિંમતી સોના ચાંદીના દાગીના ચોરી કરી ફરાર થઈ ગયા। વહેલી સવારે દુકાન ખોલવા આવતા ચોરીની જાણ થતા વેપારી સહિત સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ। ઘટનાની જાણ થતાં પાંડેસરા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો। પોલીસે ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજને આધારે તપાસ શરૂ કરી છે। દુકાનના માલિકના જણાવ્યા અનુસાર આ જ્વેલર્સમાં આશરે 6 મહિના પહેલા પણ તસ્કરોએ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જે સમયે તેઓ સફળ થયા ન હતા। આ વખતે પૂર્વ આયોજન સાથે આવેલા તસ્કરો ચોરીને અંજામ આપવામાં સફળ રહ્યા હતા। સ્થાનિક વેપારીના જણાવ્યા મુજબ પાંડેસરા અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા 6 થી 7 મહિનામાં 7 થી 8 જેટલી મોટી ચોરીની ઘટના બની ચૂકી છે, જેના કારણે વેપારીઓમાં સુરક્ષાને લઈને ચિંતા વ્યાપી છે અને પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ ઉઠી છે। आपका नाम क्या है? मनोज सोनी, मनोज भगवान दास सोनी। क्या हुआ है पूरी घटना? ये ऊपर पतरा काट के नीचे चोरी कर लिए सर। चांदी का आइटम था, कुछ गिरवी का आइटम था, वो सब तोड़ कर लेकर चले गए सर। कब हुई चोरी है? उसके पहले भी चोरी पूरी हुई थी? 6 महीना पहले मतलब कोशिश लोग किए थे। उसके पहले भी लोग 2024 में शटर उठाने की कोशिश किए थे लोग। 23 या 24 में बारिश के टाइम था। ये दिसंबर में ठंडी के मौसम में 2025 में भी कोशिश किए थे लोग, और ये तीसरी बार हुआ है। तो जब आप पुलिस फरियाद दे रहे? ले रहे हैं लोग, लेकिन बोलते हैं कि क्यों पतरे की दुकान है, ये सब उल्टा सीधा मतलब ऐसा ही सब बोल रहे हैं। दूसरी बार जब चोरी करने घूमते तब आप पुलिस फरियाद किए? नहीं किए थे, नहीं लिए नहीं लोग, लिए नहीं थे? नहीं। अभी क्या क्या चोरी हुआ है? कितने का माल है? आइटम तो है पूरा लगभग 15 के आसपास, 15 किलो के आसपास है सर। क्या क्या चोरी हुआ है? वो ब्रासलेट है, जेंट्स ब्रासलेट, लेडीज़ ब्रासलेट है, बर्तन है, गिलास है, मूर्ति है, और कंदूरा है, और जेंट्स 9 to 5 का आइटम भी सब आइटम है, मतलब सब आइटम। भंगार भी था, 2.5 किलो भंगार था, पुराना आइटम। कितने लाख का सामान होगा? और 30 के आसपास होगा लगभग। 30 लाख? अभी FIR देके क्या बोला पुलिस? वो बिल मांगे हैं, बिल आ जाएगा। क्या चाहिए आपको? क्या चाहते हो? मुझे तो न्याय चाहिए ना। ये तीसरी बार है। पंडेसरा उस लाइन में कितनी बार हुआ है? मेरे साथ 3 बार कोशिश हुआ, तीसरी बार में हो गया। पंडेसरा में 3 लोगों का हो चुका है उसी लाइन में पहले। जैसे मेन रोड पे चोरी हुआ है, 24 घंटे गाड़ी चालू रहती है, पुलिस कभी आती है उधर? वो तो मैं बता नहीं सकता, आती कि नहीं आती, मैं रहता हूँ उस नाम में। मेन रोड पे दुकान है आपकी? जी मेन रोड पे है। मेन रोड पे जी। आज कैसे चोरी हुआ है? वो पीछे से या ऊपर से कहाँ से है नहीं, मतलब पतरे काट के आए हैं सब नीचे। પાંડેસરા વિસ્તારમાં ચોરીને બનાવ બની છે, કેટલા વાગ્યાની ઘટના છે, કેટલાની ચોરી છે, શું આખી મામલા? जी પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેરેનામ રોડ આવેલો છે। તેરેનામ રોડ ઉપર ક્રિષ્ના જ્વેલર્સ નામની ચાંદીની દુકાન આવેલી છે, જેમાં ચાંદીના દાગીના અને મૂર્તિઓનું વેચાણ ચાલે છે। એના માલિક છે મનોજભાઈ સોની। મનોજભાઈ સોનીના કહેવા પ્રમાણે ગઈકાલ રાત્રે મોડી રાતથી જ વહેલી સવારમાં કોઈ ચોર સમયે દુકાન પતરાના શેડવાળી હોય, ઉપરના પતરા કોઈ પણ કાતર અથવા તો હથિયાર વડે કાપી અંદર પ્રવેશ કરી અલગ અલગ દાગીના અને મૂર્તિઓ ચાંદીની ચોરી લઈ ગયેલની હકીકત જણાવે છે। એ બાબતની ફરિયાદ તજવીજ ચાલુમાં છે। સાહેબ આશરે કેટલાનો ચોરી છે? ફરિયાદી તરફથી કેટલો માલ સ્ટોકમાં હાજર હતો, ગઈકાલ સુધી કેટલો માલ વેચાયો છે અને ખરેખર સ્ટોક કેટલો હતો એનું મેળવણું ચાલી રહેલ છે। એ મેળવણું થઈ ગયા પછી ફરિયાદી તરફથી ખરેખર કેટલા ચાંદીના દાગીના અને મૂર્તિની ચોરી થયેલ છે એ બાબતે જણાવી શકશે। ફરિયાદી પ્રક્રિયા ચાલુમાં છે। CCTV મળ્યા છે? CCTV અંદર અને બહાર છે, પણ એનો DVR અંદર જ હોય ફરિયાદીના જણાવ્યા પ્રમાણે, અથવા ચેક કરતા DVR પણ ચોર સાથે લઈ ગયેલાનું જણાઈ આવે છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।